જય ભારત સાથી મિત્રો, હું છું કીર્તિરાજ પંડ્યા, સામાજિક એકતા જાગૃતિ મિશન ઉત્તર ગુજરાત ઝોનના સહપ્રભારી અને આપણી સાથે છે મેઘરજ તાલુકાના અધ્યક્ષ ડાયાભાઈ આર ભગી. કાલે જે મેં પોસ્ટ કરી હતી કે આવતીકાલે હું જે સત્ય ઉજાગર કરવાની જે પોસ્ટ કરી હતી તે બાબતે મેઘરજ તાલુકાના જૂની વાંક જે ગામ છે તે નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો છે એ આંગણવાડીમાં શીખવા માટે અભ્યાસ અર્થે જતા હોય છે. તે જૂની વાંકની જે આંગણવાડી છે તેનો હું આપને ફોટોગ્રાફ બતાવું છું. એ તૂટેલી અને જર્જરિત હાલતમાં છે, જે આપ સમક્ષ આ પુરાવો હું રજૂ કરું છું. આ જોઈ શકાય છે કે જ્યારે આવી તૂટેલી અને જર્જરિત સ્કૂલ જે આંગણવાડી છે તેમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે અને જો તૂટે તો બાળકો મૃત્યુ પામે તો શું એના પછી આપણે મીણબત્તીઓ લઈ અને પોસ્ટ મૂકશું, શ્રદ્ધાંજલિ આપશું? તો એ આપણી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ નથી. આ બાબતે આપણે સૌને મળીને અવાજ ઉઠાવવો પડશે. અને જે આ તૂટેલી જે આંગણવાડી છે તે નોન યુઝ કરી અને બાજુમાં આવેલી જે પ્રાથમિક શાળા છે જૂની, ત્યાં નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે જાય છે. તો સરકાર અને કલેક્ટર શ્રી અરવલ્લી, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, આઈસીડીસી વિભાગના અધિકારીશ્રીને મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ જૂની વાંકની જે આંગણવાડી તૂટેલી છે, જર્જરિત હાલતમાં છે, તેની તપાસ કરવામાં આવે અને નવનિર્માણ માટે મંજૂરી મળે અને તાત્કાલિક ધોરણે નવનિર્માણના પ્રયત્નો થાય તેવી મારી નમ્ર અરજ છે. જો આગામી સમયમાં આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો હું અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરીશ. આ વિડીયોના માધ્યમથી તંત્રને આ સત્ય હું ઉજાગર કરી રહ્યો છું કે આજે આંગણવાડી છે તેની યોગ્ય નિર્માણ માટેની ભૂમિકા ભજવવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. જય ભારત, જય હિન્દ.